તો અમદાવાદમાં એમટીએસની લાલિયાવાડી સામે આવે છે। કાળઝાળ ગરમીને લઈ એમસી હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો, જેમાં એમટીએસ અને પીઆરટીએસના રૂટ પર ઓઆરએસ મૂકવાની જાહેરાત કરાઈ। તો આ તરફ શહેરમાં એમટીએસના અનેક બસ સ્ટેશન છાપરા વગરના અથવા તો શેડ વગરના હોવાનું પણ સામે આવ્યું છે। એટલું જ નહીં, એક પોલ પર બસ સ્ટેશન બનાવી દેવામાં પણ આવ્યો હતો અને જેને કારણે એમટીએસની લાલિયાવાડી ક્ષતિ થઈ। બપોરના સમયે એક બસથી બીજી બસ વચ્ચેનો સમય ઓછો કરવાની પણ જાહેરાત કરાઈ। તેમ છતાં એક બસથી બીજી બસ વચ્ચે 11 મિનિટનો સમય લાગે છે। પરિણામે છાપરા ન હોવાથી મુસાફરો પણ પોતાના રૂટની એમટીએસની જે મુસાફરી કરતા ખચકાય છે। એમટીએસ કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈએ સ્વીકાર કર્યો કે આ મુદ્દે અનેક મુસાફરોની ફરિયાદ મળી છે। જો કે જૂના બસ સ્ટેશનમાં હાલના તબક્કે આ સુવિધા શરૂ કરવાનું શક્ય નથી, પણ જે નવા બસ સ્ટેશન ઊભા કરવામાં આવી રહ્યા છે તે સ્ટેશનમાં તમામ સ્થળોએ છાપરા કે શેડ રાખવા સૂચના અપાઈ। એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સમગ્ર શહેરમાં ગરમીને ધ્યાનમાં રાખીને હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએસના બસ સ્ટેશનો ઉપર આવતા મુસાફરો માટે ઓઆરએસની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે। પણ અમદાવાદ શહેરમાં અનેક બસ સ્ટેશન એવા છે કે જ્યાં આગળ જંકશન તો ઠીક, ઉપર છાપરા પણ નથી। અને આ દ્રશ્યો છે અમદાવાદના મેમનગર વિસ્તારના, કે જ્યાં આગળ મેમનગર ટ્યુબવેલ સ્ટેશનનું એએમટીએસ બસ સ્ટોપ આવેલું છે, જ્યાં આગળ 4 જેટલી બસોની અંદાજે 12 જેટલી ફ્રીક્વન્સી સમગ્ર દિવસ દરમિયાન દોડતી હોય છે। આ બસ સ્ટોપ છે મુખ્ય, અને ત્યાં આગળ ઉપર શેડની પણ વ્યવસ્થા નથી, જેના કારણે મુસાફરોને ઉનાળાની ઋતુમાં કયા પ્રકારની પરિસ્થિતિ થાય તે અહીંયા આગળ સમજી શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે। જોકે સમગ્ર મામલે એએમટીએસ કમિટીના ચેરમેન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે અમે અનેક વખત આ અંગેની ફરિયાદો એએમટીએસ કમિટીને મળી છે અને તેના જ કારણે હવે આ સ્થળ ઉપર બસ સ્ટેશન ઊભું થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી। પણ આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં જેટલા પણ એએમટીએસના નવા સ્ટેશન ઊભા થશે તે સ્થળો ઉપર એક જોડે નજીકમાં આવેલા 4 જેટલા સ્ટેશન હશે, તો તેમાંથી 1 થી 2 સ્ટેશન ઉપર છાપરા મૂકવામાં આવશે, શેડ કરવામાં આવશે, જેથી કરીને જે મુસાફરો છે તેમને બસની પ્રતીક્ષા કરતા સમયે તડકાને અને ગરમીની જે સ્થિતિ છે તેની સામે ઝઝૂમવું ન પડે। કેમેરામેન ડાર પાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।